અરે એક હાહરા રોવા મળ્યા સસરા જમાય પાસે, જમાય અમારી લાખ રૂપિયાની દીકરીનું ધ્યાન રાખજો. ઓલો કે 50,000 પાછી જોતી ના હારો જમાય બાજ્યા બોલો ગામના ઝાપામાં. હવે આ કોઈ સંબંધ કહેવાય છે? પણ કહેવાનો મતલબ દીકરી પાત્ર જે છે. હમણાં એક જણો ભાઈ મંદિરમાં જઈને ભગવાનને કીધું કે હે ભગવાન, આ દીકરીઓ સારી લાગે ને પત્ની કેમ મોળી લાગે? ત્યારે ભગવાને કીધું કે દીકરીનું સર્જન મેં કર્યું, પત્ની તો તું ઘોડે ચડીને ગયો હતો. કારણ કે દીકરીનું સર્જન એને કર્યું છે સાહેબ. અને એ મેં કીધું એમ કે આના ઉપર જેટલું આપણે બોલીએ એટલું ઓછું છે. અમારો ભૂરો મળ્યો તો રોવા વળાવતી વખતે ભૂરો જાનમાં હું ગયેલો હાજર રહી, દીકરી વિદાય લેતી હતી તો ભૂરો મળ્યો રોવા. ઓલી દીકરી બિચારી માને બાપને બધાને બધ ભરી ભરીને મળતી. અમારો ભૂરો હોય મળે હોય બાપ. એ મેં કીધું મૂંગો માર, તારે આવે અમારી આબરૂ જાય એમ, તારે ન રોવાય. મેં કીધું મને કે તમે નહોતું કીધું સાથે સાથે જ હોય. હું સાથે સાથે અહીંયા ઘીરે જઈને પછી તારે રોવાનું જ છે. ઉતાવળો થામાં એ તો તું અત્યારે માંડવામાં કોઈ કીધું જોડે રહેજો રાત, બાકી ઘીરે જા બટા. અમે જોવા ગયા ને એને કન્યા, એની હાટું કન્યા જોવા ગયા ને, હજી તમે બેઠા હતા ને તો ઓલી દીકરી ચા લઈને આવી. તા મને કોણિયું મળ્યો, મને કે પાકો પાકો. મેં કે તારી માં કામ વાળી છે, ઓલી તો કોલેજે ગઈ. હું પાકું પાકું. અને શેલો ધક્કો અમારે ભૂરાનું આ વખતે ન થાય એટલે અમારે મારા જુનાગઢ મૂકી આવવાનો હતો ભેરવ જપ દેવા, કે વેલો ભેરવ જપ લઈ લે ને રાજાને કીધું કુંવર થા. ભૂરાને નક્કી થઈ ગયું કે હવે આ વખતે આ ન પાડું તો મારા દીકરા મને કે મારો સંબંધ કરવાનો નથી. હંજા કન્યા આવી, પણ ઉના ડેપોના એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જેમ બહાર આવે, હંધી બાજુ હેરી ખ્યા વાન તો કલર જાય પૈસા પાછા. ભૂરો મને કે ઉતાહણી જેવું હું બોલમાં ઈ છે ઈ. મને કે પાકો હું પાકો ભાગ. મેં કીધું ભાગ તમારો દીકરો. મને કે ભાગું તો મારી ભૂમિકા લાદે લે. મને કે એ તો બ્યુટી પાર્લર નીકળ્યા છે, વાતા પ્લાસ્ટર કરીને હાદા કરી નાખ. અરે ભાઈ એનો હસ્તમિલાપ જયારે કર્યો અને કીધું કન્યાનો વરરાજાના હાથમાં કન્યાનો હાથ આપો. હવે ઈ ફીટ નહોતું થાય, કારણ કે અવડો અમારો ભૂરાનો હાથ હતો જ નહીં. કન્યાનો હાથ એના ઉપર રહીએ કે કન્યાના હાથમાં મેં ભૂરાનો હાથ નાખ્યો. અને ઓલી તો પોસો પકડ્યો તો ભૂરો 2 ફૂટ ઊંચો છે. એ રેવાય ગયો. ઓલી કે હજી તો હતા, હજી તો પકડ્યો છે હાથ. 2 તોતડા ભેગા થઈ ગયા. બહુ સરસ. વિદાય વખતે બીડ્યો રોવા. ઓય માલિક. મેં કીધું તારે ન રોવે. મને કે તારી ભાભી કેટલું રોવે. મેં કીધું તારી માં હા રજાત ન રોવે. હગા માને ને હગા બાપ ને મૂકીને તારે હાલી નીકળે રોવે નહીં. મને કે મને એટલું જ રોવું આવે જે હગી માને ને હગા બાપ ને મૂકી દે, મને એની નહીં મૂકી દે. હવે આવા અવિશ્વાસોને લગ્ન કરાય? એ કેવો જમાનો આવ્યો. હું તો રાજી થાવ જોતા કે અત્યારે તમે જોવો તો કેવા અત્યારે જે લગ્નની સિઝન હાલે, રોડે આવ્યો તો કેટલા વરરાજા હામાં મળે, કેવી ગાડીઓ હે ફૂલથી હણગારીઓ હોય. જે હોટલે ઉભા રહી ને ત્યાં 2-3 ગાડીઓ તો અત્યારે વરરાજાની ઊભી જ હોય. એ પરણીને તકલે આવતા જ હોય હાલને ટાણ. હે વરરાજા તમને કહો માવો સળતા હોય, તલવાર કાખમાં હોય, ગાડીમાં ડોકાઈ તો કન્યા બેઠી બેઠી ગુલ્ફી ખાતી હોય. વાહ વાહ. તમારા લગ્ન થઈ જાય ભાઈ કે નથી થયા ને? મૂછનો દોરો ફૂટવા ગયો પછી થાય. કારણ કે મૂછું છે ને મારે આને થઈ ગયા પોર. જોકે મૂછનો દોરો ફૂટ્યો જ નથી, એટલે કે ફૂટવા દેતો નથી. એના 11 વર્ષે જ લગ્ન થયા. પણ હજી આમ વાગે તબલું બરાબર, ભીમાં નથી બસ છોકરો. બાકી બટા હકીકત હાલ્યું ફરી જાય માણસ. હા લગન છે. હા મારે માં એકવાર કેવો ડખો છો,
શિવરાત્રિના મેળામાં કારણ કે હું ક્યારેક મોજમાં આવી જાય ને પછી મને ખબર ન રહે હું ક્યાં છું. શિવરાત્રિનો મેળોમાં અને મારે ન્યા કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈના લગ્ન થયા વગર બાકી જ નથી. હોય બાપા, એક બાપુ જે સીપીઓ લઈને ઉભા થયા ત્યાં તો બધું હોય. એ માયા को नीचे उतारो, क्या बोल रहा है? ए मेरा संतों का है, संसारी किस में घुस गया इसमें. अरे મેં કીધું આ મને ક્યાં કોઈએ કીધું આવું બોલ છે એમ. પણ માથે સદગુરુ હોય ને એટલે અંદરથી ઉગાડે. મેં કીધું બાપુ બેસી જાઓ, મને આખો સાંભળી લો, તમારા લગ્ન થઈ ગયેલા. પછી રે હાથમાં હારું છું ખાતું ઊભું થયું પડકે પોલીસ વાળા બેહાડ્યામાં. તમારા લગ્ન થયા બાપુ, તમારા લગ્ન ને અમારા લગ્નમાં ફેર એટલો, તમારા લગ્ન થયા એ સદગુરુના સ્વયંવરમાં થયા. સંયમવર કીધો ગુરુના દેશમાં, પરણે શબ્દ ને સુરતા નાળ. તમારા સદગુરુનો શબ્દ તમારી સુરતાને અડી ગયો અને એ તો મરજીવા હશે એ વિવાને માણસે, કાયરના નહીં કામ. તમારા લગ્ન થયા છે પણ તમારા સદગુરુના શબ્દ સાથે તમારી સુરતાએ ફેરા ફર લીધા. એટલે મેં કીધું તમે દીક્ષા લીધી અને અમે મેં કીધું માંડવા વિશમાં ફેરા ફેર્યા, ન જામ્યું પછી રિક્ષા લીધી. अरे बापू अच्छा अच्छा है, माया अच्छा है, बहुत अच्छा बोलता है. ढीला पड़ी गया बोलो. હમણાં મારી પાસે ભૂરો આવીને બેઠો, મને કે તમને ભાઈ ફાવી દઉં. હું કહું કાંઈ નહીં, હળવું જ ફાવ્યું છું. મને કે એમ હદવું પણ મજા આવ્યા તા દેવા. મારી ભાઈ ખરેખર તમારું પેમેન્ટ તો 15 લાખ હોવા એટલે મને શું લાગ્યું. તમે બરાબર બોલો તો મજા આવે તે. માયાભાઈ મારા ઘરના એ હમણાંથી 15 દિવસ દાંત નહોતા કાઢ્યા, તમારી સીધી લઈ આવ્યું. જેવી ચલાવીને તો તરત બે ગયા. માયાભાઈ છે ને, માયાભાઈ કોઈ દી રોટલી ન કરે એવી પહેલી વાર રોટલી ચલી બોલો. નહીં તો તમે એક વાર એની ઘીરે જમવા ગયો ને તેની ઘરવાળીએ રોટલીના ટુકડા કરી કરીને મૂક્યા થાળીમાં. મેં કીધું તારી ઘરવાળી બહુ સારી ભાઈ, આપણે મહેમાનને રોટલી તોડવી ન પડે. મને તેથી ભૂરે કીધું ખાઈ લેને ને ગોળ નથી આવડતી. ખરેખર ગમે ને ઘરે જાવ ને સાનું મનું ખાઈ લેવું એને ફેરી પ્રમાણે બધા કરતા હોય. અરે એક બેન એના પતિને દવાખાને લઈ ગયા હોસ્પિટલ. એ કે ડૉક્ટર સાહેબ તમારા ભાઈ છે ને રાતના છે ને ઝંખે છે, બહુ બોલે રાતના. એ ગાલ્યો બેન આ ટીકડે આપું ને 3 ટાઈમ પાઈજો બંધ થઈ જાય. બંધ નથી કરવા, હજી કંઈક સ્પષ્ટ બોલે એવું કરો. તા કેમ તક કોકનું નામ લે હું સમજી નથી શકતી. આવું કોને કહેવા જવું મારે? બહાર કોઈ રાતના બક્યાશો હું જ જવાનું સાનું મનું. હા એક લેવલ આવી જાય, સપના આવતા પણ બંધ થઈ જાય. હકીકત ને અત્યારે તમે જોવો તો કેવી આમ ગાડીમાં અરે ડેકોરેશન જોવો, વરરાજો ફેરે ફેરે તો કપડાં બદલાવે. કારણ કે મૂળ 300 રૂપિયા ભાડે મળે ડ્રેસ કપડાના. આમ સાફો ને આમ ફોટા પાડતા તો વળી પડકે બેન વળી આમ વાત કરી. હવે જોમાં જે હતો એ ભટકાઈ ગયો. હવે હથેળી કંઈક મહેંદીના ફોટા હોય પણ એ ખરેખર તો હથેળી જતો. અરે રે મારા કરમ તો જો કેવો આવ્યો, કટગુંદીના ઠળિયા જેવો. પણ નહીં લગ્ન સારા થાય છે તો તમારે સ્વીકારવું પડે બધાને કે જેમ તેમ થાય. કેવા ડેકોરેશન, જમણવાર હોય તો કેટલા મેનુ હોય. હે અમુક અમુકના લગ્નમાં જાય તો પીરવા વાળા મુંબઈથી આવ્યા હોય, ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. કારણ કે ઓલી પીરવા વાળી અંકલ જોને લાય લાય ગગી તને થોડી ના પડે, ગોટો વળી જાય ગગીનો દીકરો થાય. એ તો તારી માવો આગળ પીરીને વયું જાય. થાય છે કે નહીં આવું ભાઈ? ખોટું નથી કરતું. એ રેકોર્ડિંગ બંધ કરી દેજો, આવું બધું નો રેકોર્ડિંગ કરાય. એ વિડીયો વાળા ભાઈ હકીકત આપણે તમે બધા અમારી કરતા વધારે ફંક્શનમાં જતા હે જેમ તેમ. અરે મેં મારી જિંદગીમાં પહેલી વાર ભાઈ તમને આવી વાત કરાવી ને તો મોટા છે એટલે વાત કરું છું. મેં રાજુ હકીકત લગ્નનો કાર્યક્રમ સુરતમાં બહુ મોટી પાર્ટીનો, નામ નહીં આપે, એના દીકરી દીકરાના લગ્ન અને મારો ને ઈશ્વરદાનભાઈનો પ્રોગ્રામ. અને ઈશ્વરદાનભાઈ તો જોધપુરી પહેરેલું. હું કહું હું શૂટ ઠપકારું. મેં વળી ભાઈ શૂટ ઠપકાર્યો પહેલી વાર, હાવ પહેલી વાર.
તે મેં માં જે કલરનો સૂટ પહેર્યો હતો ને એવા સૂટ પહેરીને તો અહીંયા ઓલા વેઇટરો બધાને પાણી અંબાવતા હતા મારા હામો ટેજ જ ન સડ્યો. ઓલાને કોઈ સૂટ કે લઈ આવ્યો, કફની કાઢ બેટા, કફની લાય. આપણા ધોળા જબા સિવાય કાંઈ નહીં. હા, ધોળા જબા જ પહેરાય. એ તો મીરા છે, એ કાળો કામળો ઓઢે, દાગ ના લાગે. કોઈ દાગ નહીં દેખાય, નહીં દાગ. આ ધોળામાં તરત દાગ દેખાય. ધોળો પહેરો. હા, એ તો ચૂંદડીને બદલે કામળીની વાત છે. ઓકે, તમારા વાઘા તો ધોળા જ હોય. એટલે આપણે ધોળા, આપણે જે ભલે કલર ગમ, પણ અંદરની વાત છે જે કહું છું. ધોળા જેવો હોય એવો બોલાય. એટલે લગ્ન જોઉં છો ને હમણાં, મોકલા હા શું કહે છે, તારા લગ્નમાં મેં પહેર્યો છે કે નહીં સૂટ? હે, તારા લગ્નમાં એ તેદુનો હીવડાવેલો તેદી પહેર્યો. પોરા મુકાના લગ્નમાં ગયો ને, એ મને પછી તે હું થોડોક બીમાર પડી ગયો હતો. દવા ન લઉં પણ બીમાર પડી જાવ. શરીર છે ને થાકે, કૃષ્ણનું થાકે ભાઈ શરીર. ભીષ્મને બાણ સંયા મળતી હોય તો ગંગાના દીકરાને કર્મ કરવા ભોગવવા જ પડે બધા. હા હા, શરીર જે નક્ષત્રમાં થયું છે એ પીડા આવતી ભોગવવી જ પડે. ભજન હોય ને તો એ પીડાનો અહેસાસ ન થાય. 6 મહિના બાણ સંયા ઉપર ભીષ્મ જ હોય કે ગંગાનો દીકરો હોય એ. બાકી દુર્યોધન ગદા ભેગ ગોટો વળી ગયો હતો. ઓય માડી કરીને પડી ગયો. ના પછી હમણાં ને એટલે હા હકીકત. અત્યારે તમે જોવો વરરાજા જતા હોય એની બેઠકો તમે જોવો. પછી પાછા વળી માંડવે આવે તા કન્યા પોતે સામે હાર લઈને આવે. આ તો જે નવા લપ કાઢ્યા છે, ઓહો, વરરાજાને વળી આમ હાર પહેરાવે. હા, આવું હતું પેલા. આ તો તમે કયો, આપણે તો લગ્ન જોયા પેલા કેવા હતા? જો ગાડામાં જાનું જાતી, હારો ડેલો હોય અહીંયા ઉતારો દેતા, ખુરશીયું કેવ્યું, ડબ્બા ઉપર હિંડોળો મૂકે, હિંડોળા ઉપર રૂમાલ મૂકે, એની સામે વળી મોતીના ગુથેલા રમકડા મૂકી દે. વરરાજાને હાટો 2 ડબ્બા મૂકી દે, એની માથે રજાઈ નાખી દે, ખીલીએ તલવાઈ ટીંગે જાય, બાજુમાં અણવર બેસી જાય. ઘડીએ ઘડીએ અણવર પાછા વળી વરરાજાના મૂછું હારી કરે. કારણ કે આપણે તારે મૂછું જ વધારતા હતા. આપણે જમીનું ન વધારી, મૂછું બહુ વધારે. અમારા હકાદાન પતંગ ઉડાડતા હતા. હકાદાન ને કોઈ કીધું ગઢવીથી પતંગ ઉડાડો હોય કે બાપે જમીન ઉડાડી નાખી, હવે અમારે પતંગ ન ઉડાડવી. પ્રોગ્રામ ચાલુ થાય છે મિત્રો. કેવું આમ આપણે ઉતારો દેતા ત્યાં, પછી અગાઉ વરરાજાને કહેવાય ગયું હોય કે તારે બહુ બોલવાનું નહીં, તારે મોઢે ભાર હોય, આમ જ બેવાનો. મોકલા તને ન ખબર હોય તું દાંત કાઢે. અમે જોયું છે, જોયું નહીં જાણ્યું છે, જાણ્યું નહીં માણ્યું છે. હા, વરરાજાને તો આમ જો મારા લગ્નમાં આમાં એલું કાંઈ નહોતું. આપણે તો છૂટ દળી જતા. હા, મેં તો મારા ગોરને દીધી હતી. ફેરખ્યા ફેરા ફેરવી જો વાંધો પડ્યો ઘીરે આવીને મારી, એ ભાઈ આ માંડવે કોઈક બીજા ભાઈ હોય, ભાઈ આપણે નહીં પહોંચતા. બટકો ગોર ફાઈ ગયો તો આનંદ કેવું હે. વરરાજાને કીધું એક મઠ તારે નહીં બહુ બોલવાનું. પાછા રાજુ જે જગ્યાએ તેથી ઉતારા દેતા ત્યાં, એ તો હવે સંડાસ બાથરૂમ ફરજિયાત છે. તેથી ટોયલેટ કેવાય ત્યાં. એ વળી જાનું આવવાનું હોય તો 10-12 તો શું આપણે ઉનાથી ડબલા લઈ આવતા જાનની વ્યવસ્થામાં. હા, જેને વ્યવસ્થા કરી પૂછો વડીલો ને ભાઈ થાતું કે નહીં આ કઈ ખિસ્સાની વાત નહીં. હા, એમાં સામે ઢોલી આવી ગયા. ઢોલીને કહી દીધું એક વરરાજાની અહીં બહાર નીકળે એટલે માંડવા સુધી તારે આગળ વગાડતો વગાડતો આવવાનું હોય. એ બિચારો એ ઢોલી આમ ડેલા ટેકો દઈને ઢોલ મારી પીડ્યો હોય, લાવજો બીડી ભાઈ. એ વાળા બીડીનો ઘા કરે છે, પછી કે બાકા ખાઈ દેજો. એ બાકા ને બીડી બધું એ રાખે. મનમાં વાલ્મીકી સમાજ બહુ ગમે. મને એક ભાઈ હમણાં પ્રશ્ન કર્યો હતો કે ભાઈ વાલ્મીકી સમાજ સાફ સફાઈ શું કામ કરે? સાફ સફાઈ
વાલ્મીકી સમાજ શું કામ કરે છે? મેં કીધું જેની પાસે સત્ય હોય ને એને ગોબરાય ગમે જ નહીં. સતયુગમાં રાજો હરિચંદ્ર વેચાતો હોય ત્યારે જે સમાજે સાહેબ વેચાતું સત્યને ખરીદી લીધું હોય એના કુળના માણસોને સફાઈ જ ગમે, જેની પાસે સત્ય પડ્યું છે એને ગોબરાય ન ગમે. ઢોલ વગાડીને ગામને જાગૃત રાખવું, જેવો પ્રસંગ હોય એવો ઢોલ વગાડવો. ધીગાણું થતું તો બુંબીઓ ઢોલ કેમ વાગવો એ તેદી એને ખબર પડતી. અત્યારે ડીજે આવી જાય ઝુમક ઝુમક ઝુમ્મા જે એવા ડીજે વાગે અને બધા આડે ધડ કૂદતા હોય. ડખો ક્યારે થાય ખબર? એ જ લગ્નની સીડીઓ જોવે ને ત્યારે ખબર આમાં કોણ કોની પાસે ઠેકડા મારી ગયું અને એવા પછી ડખા થાય છે ભાઈ. આ તો કહેવાય નહીં મોઠા છે એટલે બોલું, બીજે ક્યાંય ન બોલો. ગોગના લગ્નની સીડીઓ જતા એ તો ઘણા કાળામાં લગ્ન. કોણ એ? તારી ભાભી છે. હું કામ કા ભાભી એમ કે તમે ત્યાં નાખશો? કોણ છે પડખેલું? કોણ છે? કોણ છે? એ બ્રેક કીધો રોકતા સીડીયું સાલુમાં રોકાવે એટલે ગમે ત્યાં કૂદકા નો માલ લેવા. હા, ભાવથી નાચો, 100% નાચો. કોઈનો દીકરો પડતો હોય ઠુમકું માલ લ્યો 100%, પણ મર્યાદામાં. આપણો બાપ કોણ છે ભૂલાઈ ન જાય. આવી છે સંસ્કૃતિ બહારની. અમે એનો વિરોધ નથી કરતા, કારણ કે તમે કંઈક આપણે કંઈ અટકાવી ના શકીએ. પણ મારા યુવાનોને પગે લાગીને કહું કે રોજ સવારમાં ઊભા થાવ ત્યારે એક તો ખબર હોવી જોઈએ કે હું ક્યાં કુળનો છું, મારો બાપ કોણ છે, મારે કોની હારે બેહવું જોવે, હું કોની સાથે બેસું તો હું સારો લાગુ, મારું વર્તન કેવું હોવું જોઈએ, મારો વિવેક કેવો હોવો જોઈએ. આ ઘણા મોટરસાયકલ ઘામ ઘામ નીકળે, આપણે ધરાન મરી જ જવું છે. એટલે પેલા તો આ લગ્નમાં ભલે બીજું કાંઈ નહોતું, પછી જો એ વરરાજાને વળી પાસે જો કન્યા જોવાય આવતી બેનપણીને હારો. હા, કેવું હતું બધું. પછી બેનપણી ઠો અમારે આ તો ધંધો કાળો છે, એ મારા બાપાએ સંબંધ કરે ને હું થોડી જોવા ગઈ હોય તો મારા બાપ. કેવું હતું સાહેબ, બાપ સંબંધ કરતો એ દીકરી ફાઇનલ રાખતી હતી. જોવા કોઈ નતું જાતું. હા, કોણ જોવા જતું? એ તો ઘેર આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડે કે આ આપણા ભાઈ દુલો રાણી બાઈ છે જે હોય. પણ કહેવા ગયો સાહેબ કે વડીલોએ જે સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો કુંજભાઈ રેકોર્ડ છે કે એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. કારણ કે જાત જોઈને આવતા હતા, જુવાર જોઈને નહોતા આવતા. જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં, પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. એકલું એનું ઘર નહીં, દીકરીનું મોહાળ કોણ છે એ જોવામાં આવતું હતું. તમારું મોહાળ કોણ છે? મોહાળમાં ફેર લાગ્યો હોય તો કહેતા કે એ ઘીરે ન કરાય. એને બદલે હવે તો આ જોઈને હક પણ ક્યાં આવે, છોકરો જોઈ લે. હવે તો આ મોબાઈલ થતા તો આ વોટ્સઅપે તો ફેસબુકમાં સંબંધ કરી નાખે. આમાં ફોટા મોકલે, અમે તમને જોયા, તમે અમને જોયા, તમે તમારા બાપાને પૂછી લેજો, અમે અમારી માને પૂછી લેવું. હવે રૂબરૂ મળે 20 વર્ષ પહેલાનો જૂનો ફોટો બટકાવી દે તો રૂબરૂ તો મળે માને. પણ એ પેલા ની મજા હતી ખબર, એ ઉતારે બેઠા હોય લીલી પીળી લેટ કરો, અમારે ગુગુ જમાઈને જો આ છે કાળા છે કે ધોળા, જે છે એ મુદ્દો આ છે. કેસરીઓ વર જોવાને હાલે. હું તો આ જૂના ગીતો પાસે એ તો ભૂહાઈ ગયા હાવ. અને હું તો માતાઓને દીકરીઓને કહું, તમે ભણો છો ને બધાય, પણ તમારા ગામમાં મોટામાં મોટી ઉંમરની કોઈ માતા હોય ને એને ગીત આવડતા હોય તો મોબાઈલમાં રેકોર્ડિંગની સિસ્ટમ આવી ગઈ. આવા રેકોર્ડિંગ કરી લેજો. અને સાહેબ કહેવા ગયો કે વર્ષો પછી જેની પાસે આવા ગીત હશે ને એની કિંમત થાય. કારણ કે લગ્ન ગીત એ જેટલું ભજન, જેમ કે ભાઈ આશ્રમમાં ભજન જેટલું મહત્વ છે એટલું લગ્ન વખતે, જેમ યજ્ઞમાં જેટલો શ્લોક કામ આપે ને સાહેબ, એ લગ્નમાં જૂના ગીત એટલું જ કામ આપે. દીકરી ફેરા ફરતી હોય જૂના ગીત ગવાય તો હારવેલમાં કેમ રહેવાય સાહેબ, એ ગીતમાં હિખામણ મળી જતું. અત્યારે તો એ ગીત ક્યાં ગયા મારો રામ જાણે. એ જે અત્યારે જે આ બેનો થોડાક બેઠા ને એમ થાય મારો રોયો અમારી વાત લાવ્યો.
ભાઈ તમને અનુભવ થાય છે બેન. જો પેલા એ ગામડામાં અત્યારે જે વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયો હોય ને બપોરના લગ્ન હોય ને એમાં સસ્તો મેકઅપ કર્યો હોય, ઘીરેથી જ કાસમાં જોઈને આવ્યા હોય, પછી તો ખબર જ ન હોય ઓગળીને ક્યાં ક્યાં પગ્યું બધું. મસ્યું અહીંયા આવી હોય ને લાલી અહીંયા આવી હોય ને પછી એ વળી હળી ગયેલા છોકરાને કાંખમાં લઈને બેઠી હોય. ગળા, કારણ કે આ બધું ગળામાં ગયું હોય એટલે એ બધું ગળું બેસી જાય. તોય જે બંધ ગળે જે ગીત ગાય રાજુ, આપણને એમ થાય કે આ ગીત સાંભળવા કરતા ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દે. મેં સાંભળ્યા ને તમે ત્યાંક ત્યાંક સાંભળ્યા જ હોય. હા, એ જે આમ બેસી ગયો એને જે ગળું બેસી ગયું એમાં તોય ઉપાડે. ફૂલાના તે ગજરાને ગજરામાં ગામ નહીં છોડ્યું, ગામ ને દાઠું કાઢો, કોઈ ગીત ગાતા ન જોયા. ફૂલાનો તે ગજરાને ગજરામાં મોતી માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામાં મોતી માર ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે એ માંડવા પક્ષની દીકરીઓ સાંભળી જાય તો હું મૂકે એમ લાગે તમને? ગળાની હાલત તો એની ઈ જ છે. ઈ હામો ઉપાડ ફૂલાનો તે ગજારો ને ગજરામાં ગોટો મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. આ ગીત ની કઠણાઈ કહેવાય બાપા, આવા ગીત ન ગવાય. ઉતારાનું મને તો હજી નજરે અત્યારે એક જગ્યાએ પછી વરરાજાને પછી વાના ખવાઈ ગયા હોય, માંડવે લઈ ગયા પેલા પાછા ન્યા જમાડ્યો હોય, પછી અણવર ને કોણિયો મારે વરરાજા. અણવર ધીમે ધીમે બોલ્યો હું છે ડબલો ડબલો. એ વળી પાછું અણવર ડબલું ભરવા દે. એ અણવરના હાથમાં વળી ડબલો હોય ને એક હાથમાં ટીકી વાળો રૂમાલ હોય. એ આગળ વળી અણવર જાતે વળી વરરા જાય પગમાં તોડા ને એ તમને કહું ખણીંગ 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 ખણીંગ. એના હાથમાં વળી એક તલવાર એક હાથમાં એક હાથમાં વળી કોલો ટીકી હોય. એ રૂમાલથી મોઢું નો લૂસે, મોઢું લૂસો તો લીહોટા પડે, કારણ કે ઓલી ટીક્યું ટાકેલી હોય. એ ખણીંગ ખણીંગ વાહ આજો જતો જાતા હોય બિચારા ન્યા તાર ડેલે પોકે તો ઢોલી ન્યા મોડ થાય ધમુંગ ધમુંગ. એલા અહીંયા તો એને રેઠા મૂઈ અહીંયા એને એમ કે માંડવે જાતો હોય. આ જે દિશા થતી ભાઈ. પણ કહેવાનો મતલબ કે આ સંસ્કાર જ્યાં હોય છે ત્યાં બધું સારું હોય છે. મેં કીધું એમ કે લંકામાં સંપત્તિ ખૂબ હતી, સંસ્કાર નહોતા તો એને ભડકે બળવું પડ્યું. અને ગોકુળની અંદર સંપત્તિ નહોતી, ખાલી સંસ્કાર હતા તો અખિલ બ્રહ્માંડના માલિકને ત્યાં આવવું પડ્યું. સાહેબ નંદ બાબાને જશોદાને ક્યાંય તપ કરવા ન જવું પડ્યું, કેવળ મૂડી હાચવીને બેહી ગયા. તમે તમારા આંગણામાં અહીંયા તમારા ગામમાં હેલિપેડની મંજૂરી લઈ આવો. ભલે ગામમાં કોઈને હેલિકોપ્ટર ન હોય પણ તમે ખાલી હેલિપેડની મંજૂરી લઈ આવો તો કોઈના ને કોઈના હેલિકોપ્ટરને ઉતરવું પડશે. તમારે તમારા ગામમાં લીલો ચારો નાખો તો ગાયોને ગમે ત્યાં આવવું જ પડશે. તમે ચોખા નાખો તો ચકલાવને આવવું જ પડશે. જુવાર નાખશો તો કબૂતરને આવવું જ પડશે. હાચા મોતી વેરી દો તો આવા હંસને કોદી આવવું જ પડશે. તમારા બાપ દાદાઓએ સાહેબ આ મોઠાના માણસોએ એ વડીલોએ કોક દી મોતી વેર્યા હશે તો જ આવા સમર્થ મહાપુરુષ આવા એમ કહેવાય હંસ જેવા સંત મળ્યા. તમે આવા મોતી નાખો તો હંસ આવે, લીલો ચારો નાખો તો ગાયું આવે, ઉકળો કરો તો ગધેડા આવે. આપણો હું પ્રોગ્રામ એના ઉપર આધાર. તમે જેવડો મંડપ કરો એટલું માણા થાય. તમારા દીકરાના લગ્નમાં જેટલા વાહન બાંધો એટલું માણા થાય. સત્યનારાયણની કથામાં જેટલો શીરો કરો એટલું માણા થાય. હવે એક જગ્યાએ તો એક ભાઈ લોભીના પેટના સત્યનારાયણની કથા કરી. લોભીના પેટનો આ ઘણા ઘણા તો જોજો તમે, પેલા જે આવે જ નહીં, પાણી વાળતો હોય
જેવો ચોથો આજે આવે ને સત્યનારાયણ ભગવાનની કથામાં, કોઈ એને સત્યદેવ કહે છે, તા તો ઓલાના વાડીએ કાન મળે, પોદી જવાય ભાઈ, પોગી જવાય. ઓ એક જણા ઘણા તો સત્યનારાયણના થાળની વાટે હોય. એક જગ્યાએ થાળ ચાલુ છો ને, આરોગો નંદલાલ રે મારા, તા તો વાડીએ બેસું થયો, માધવ દાસ ના સ્વા, તા તો ગળી ગયો ખડકીમાં. પેલી લાઈનમાં બેસી ગયો, વાળું બાકી, સીમો નહોતો રાખ્યો. એને એમ તો ખેરામાં ગોઠવણ મારશું. તો ઓલે પણ લોભી માણા ને ઘેરે શેરા કેટલા હોય, શીરો થોડો માણા વધી ગયો. તે માં ઓલા જે શીરો વીસતો હોય ને એને ગૌરવ હોય, પોગાડો નહીં તો નાથો નહીં. તે વાર દીકરો કોઈ પ્રસાદે બોલા ગરધડી કીધું એ બધે પોગી જવો જોઈએ લાગે કે બધે પોગી જાય, અડધો નો વધારો કે દોસ્ત. તે વાર દીકરો એટલો લોંદો તાહડામાં એમ લોંદો જ લેખાય, કોઈને આપે ને એમ સોપડતો જાય. બોલો સીતારામ, લાવો લાવો સીતારામ, બોલો સીતારામ, બોલો સીતારામ, લાવો લાવો બેટા સીતારામ. નથી દેવા તને જા દે. મારે શીરો કઈ દીધો ને સોપડતો જો, માણે ખાધો નહીં ને સાટ્યો. એટલે મારો કહેવાનો અર્થ આવો જે ભાવ અને સ્નેહ જ્યારે હોય છે ત્યારે એ આવો રૂડો અવસર થતો હોય છે. મેં શું કહેવાય હવા 2 નું લીધું, હવા 4 થયા. તમારે કહેવું જોઈએ કે માયાભાઈ સવારે કથા છે. હા તો સારું સારું હમણાં બોલાતો તમને એમ લાગે કાંઈ બોલ્યા જ ના કાંઈ, પણ મેં આ બીજો રાઉન્ડ 2 કલાક થઈ. તમારે રીત રખાય, તમારે સમજાય ભાઈ. હું તો સવાર સુધી બોલું પણ થાવા જ દઉં છું, પણ હું ઘરે કઈ ને આવ્યો મોઠા જાઉં છું એમ. ના ના પણ હું છે બધા મહેમાનો બધા એટલા બધા. હા ના હું તો બોલું જ છું ને. તારી મોરાલીએ જોને મોયને, એ કાન તારી મોરાલીએ મોયને ગરમો ખેલો કીધો. વિડીયો શૂટિંગ એ જાનકી સ્ટુડિયો, અને આપ જ્યાં બેઠા છો ત્યાં અમારા શબ્દને મઢીને તમારા સુધી પહોંચાડે ઘાટવડનું રાજ સાઉન્ડ, એમણે પણ તાળીના ગળાથી વધાવો. ખૂબ સારા સાઉન્ડ છે. ગીતો એને વર્ષો પહેલા ગાયેલા. ખાધી જ કડી લેવી છે, પછી મારે તમારે વાતો જ કરવી છે. બાળ મેલા
છે આમાં હરવા હાદની. કૃષ્ણની વાહળી કેવી છે? હરવા હાદની. આ હાર્મોનિયમ છે, આમાં 36 રાગ, એક એક રાગની અનેક રાગીણી. આમાં માયાયરનું પાંચું નો આવે. પંડિત જસરાજજી જેવી વ્યક્તિ અને લતાજી જેવા એમ કહેતા હજી અમે કિનારે કિનારે આટા મારીએ છીએ, બાકી મહાસાગર તો બાકી છે. અને અકબર અને તાનસેન नौका विहार करता था ત્યારે તાનસેન ને કહે છે અકબર कि आपके पास कितनी कला है, बहुत सुरीले हैं आप. ત્યારે એને દરિયાના અંદરથી પાણીનું ટીપું હથેળી મૂકીને કીધું પૂરા સંગીત બાકી है, मेरे पास केवल एक बिंदु है. તો આમાં આપણું આવે શું? પણ કૃષ્ણની વાહળી ખાલી હાદની છે. હાદનો માયો આયર ખરો, કારણ કે હાદના મૂળ બાપા 3 પ્રકાર: હરવો, નરવો ને ગરવો. કોઈ હરવો ગાય, કોઈ નરવો ગાય, કોઈ ગરવો ગાય, કોઈ. અને ત્રીજી ને છેલ્લી વાત કે જ્યાં સ્તુતિ પૂરી થઈ જાય, સંગીત પૂરું થઈ જાય, સુર પૂરા થઈ જાય, કેદારોય નો હાથમાં આવે, ત્યારે છેલ્લે હાદ જ કામ આવે છો. અને હાદ કરો ને તમારા અંદરથી, કારણ કે હાદમાંથી જ નાદ પ્રગટ થાય. અને હાથ કરે ત્યારે એને હાબદું થાવું જ પડે છે. પછી દ્રૌપદી હાથ કરે તોય ભલે, મીરા હાથ કરે તોય ભલે. હાથ કરું ન્યા આવજે મોગલ, હાથ કરું ન્યા આવજે. હાથ કરું ન્યા આવજે મોગલ, હાથ કરું ન્યા આવજે. આયર તને વિનવે મોગલ, હાથ કરું ન્યા આવજે. मुरली वाला रे, कन्हैया मुरली वाला, कन्हैया मुरली वाला, कन्हैया मुरली वाला रे, वालीड़ा मुरली वाला रे. तने भजे व्रजनी वाला रे, कन्हैया मुरली वाला रे. आदमी रे मां जमरातनी, सिर में जो जाने वाली, सिर में जो કહેવાનો મારો મતલબ કે આ દેશના ગીત, આ દેશના લોકગીત, આ દેશના ભજન એ માણસને સત્માર્ગ દેખાડે.